નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ. વાયરલ વિડીયો અને તાજા સમાચાર જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. સુરત શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ દિવસે ને દિવસે ગરમાતો જઈ રહ્યો છે. અગાઉ વિવિધ વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટી, ભાજપના ઉમેદવારો અને નેતાઓના વિરોધના બનાવો સામે આવ્યા હતા. ત્યારે હવે વિરોધનું સ્વરૂપ થોડું બદલાયું છે. વરાછા વિસ્તારમાં મહિલાઓનો વિરોધ. સુરતના વરાછા વિસ્તારમાં સ્થાનિક મહિલાઓએ રસ્તાઓ અને સોસાયટીઓમાં મોટા પ્રમાણમાં લગાવવામાં આવેલા ભાજપના ઝંડાઓ સામે ખુલ્લેઆમ વિરોધ નોંધાવ્યો હતો. મહિલાઓએ સ્પષ્ટ રીતે જણાવ્યું કે માત્ર ઝંડા લગાવી દેવાને કારણે લોકોની મૂળભૂત સમસ્યાઓ દૂર થતી નથી. મહિલાઓના મુખ્ય મુદ્દા. વિરોધ દરમિયાન મહિલાઓએ કેટલીક મહત્વપૂર્ણ સમસ્યાઓ ઉઠાવી. મોંઘવારીનો મુદ્દો. મહિલાઓએ જણાવ્યું કે રોજબરોજના ખર્ચમાં ભારે વધારો થયો છે અને ઝંડા લગાવવાથી લોકોના ઘરખર્ચની સમસ્યાઓ હલ થતી નથી. ટ્રાફિક સમસ્યા. શહેરના ઘણા વિસ્તારોમાં ટ્રાફિક જામ મોટી સમસ્યા બની ગયો છે. ઝંડાઓના કારણે રસ્તાઓ વધુ અવરોધિત થવાની ફરિયાદ પણ સામે આવી. મોંઘું શિક્ષણ. ખાનગી શાળાઓ અને કોલેજોમાં વધતા ફી સ્ટ્રક્ચર અંગે પણ અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો. દારૂ અને ડ્રગ્સનો પ્રશ્ન. શહેરમાં વધતા નશાના કારોબાર અંગે મહિલાઓએ ચિંતા વ્યક્ત કરી અને આ મુદ્દે કડક પગલાંની માંગ કરી. વિરોધનું બદલાતું સ્વરૂપ. આ પહેલાં જ્યાં નેતાઓને સીધો વિરોધ કરવામાં આવતો હતો, ત્યાં હવે લોકો પ્રતિકાત્મક રીતે ઝંડાઓનો વિરોધ કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. આ દર્શાવે છે કે સામાન્ય નાગરિકોમાં અસંતોષ વધતો જઈ રહ્યો છે. રાજકીય અસર. આ પ્રકારના વિરોધો આવનારી ચૂંટણીમાં રાજકીય પક્ષો માટે ચિંતાનો વિષય બની શકે છે. ખાસ કરીને સ્થાનિક મુદ્દાઓ પર ધ્યાન ન આપવાની ફરિયાદો પક્ષ માટે પડકારરૂપ બની શકે છે. આ ન્યૂઝના રિપોર્ટર છે અરવિંદ રાઠોડ. ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ સુરત. ગુજરાતથી તમને મહત્વના સમાચાર મળતા રહેશે, માટે જોતા રહો ગુજરાતી ન્યૂઝ. ધન્યવાદ.